શ્રી શિવાય નમસ્તુભ્યમ। જય માં લક્ષ્મી। મિત્રો, વર્ષ 2025માં ધનતેરસનો પવિત્ર પર્વ 18 ઓક્ટોબર શનિવારના રોજ ઉજવવામાં આવશે। હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે માં લક્ષ્મી, ભગવાન કુબેર અને ધન્વંતરી દેવની પૂજાનું વિધાન જણાવવામાં આવ્યું છે। કહેવાય છે, જે ઘરમાં ધનતેરસના દિવસે દીપક પ્રગટાવવામાં આવે છે, ત્યાં અંધકાર નથી, ફક્ત પ્રકાશનો વાસ હોય છે, અને જ્યાં પ્રકાશ વસે છે, ત્યાં સ્વયં માતા લક્ષ્મીનું આગમન થાય છે। પરંતુ મિત્રો, ધનતેરસ ફક્ત સોનું ચાંદી ખરીદવાનો પર્વ નથી। આ તે દિવસ છે જ્યારે સાચા મનથી કરેલું નાનું શુભ કાર્ય તમારા જીવનમાં અનંત સમૃદ્ધિ અને સુખ લાવે છે। એક વખતની વાત છે, દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું। આ મંથનમાંથી સૌપ્રથમ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, જેમના હાથમાં અમૃત કળશ હતું। આ જ કારણે આ દિવસને ધન્વંતરી ત્રયોદશી કહેવામાં આવે છે, અને ત્યારથી ધનતેરસનો પર્વ ઉજવવાની પરંપરા ચાલી આવે છે। ભગવાન ધન્વંતરીને આયુ, આરોગ્ય અને દીર્ઘ જીવનના દેવતા માનવામાં આવે છે। આથી આ દિવસે ફક્ત ધનની જ નહીં, આરોગ્યની પણ કામના કરવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે, આરોગ્યમ પરમમ ભાગ્યમ, સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ, અર્થાત આરોગ્ય વિના ધન પણ અધૂરું છે। આથી ધનતેરસના દિવસે માં લક્ષ્મીની સાથે સાથે ભગવાન ધન્વંતરીની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ। હવે વાત કરીએ એ શુભ કાર્યની, જે કરવાથી માં લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે। ધનતેરસના દિવસે જો તમે ફક્તનો દીપક ખરીદીને તેને ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવો, તો તે દીપક લક્ષ્મી આગમનનું પ્રતીક બની જાય છે। કહેવાયું છે, દીપ જ્યોતિર્મોસ્તુતે, અર્થાત દીપક સ્વયં ઈશ્વરનું સ્વરૂપ છે, અને જ્યારે આ દીપક ધનતેરસના દિવસે તમારા દ્વાર પર પ્રગટે છે, તો દરિદ્રતા, નકારાત્મક ઉર્જા અને અડચણો તે જ ક્ષણે દૂર થઈ જાય છે। જો શક્ય હોય તો આ દિવસે નાનું શ્રી યંત્ર અથવા ગૌ માતાની પ્રતિમા પણ ઘરે લાવો। આવું કરવાથી ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે। અને યાદ રાખો, માં લક્ષ્મી ત્યાં જ આવે છે જ્યાં સ્વચ્છતા, શુદ્ધતા અને શ્રદ્ધા હોય। આથી ધનતેરસના દિવસે ઘરની સંપૂર્ણ સફાઈ કરો, પછી સાંજે શ્રી મહાલક્ષ્મીએ નમઃનો 108 વખત જાપ કરો। આથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે। ધનતેરસ ફક્ત ભૌતિક ધનની કામનાનો પર્વ નથી, પરંતુ આત્મિક સંપન્નતાનું પણ પ્રતીક છે, કારણ કે અસલી ધન તે નથી જે તિજોરીમાં હોય, પરંતુ તે છે જે તમારા મનમાં હોય। સંતોષ, પ્રેમ અને કૃતજ્ઞતા જ સાચું ધન છે। આ ધનતેરસે જ્યારે તમે દીપક પ્રગટાવો, તો એક પ્રાર્થના અવશ્ય કરો, હે માં લક્ષ્મી, મારા ઘરમાં ફક્ત ધન જ નહીં, ભક્તિ, પ્રેમ અને સૌહાર્દ પણ ટકી રહે। અને જે લોકો આ દિવસે સાચા મનથી દીપદાન કરે છે, તેમના ઘરમાં આખું વર્ષ પ્રકાશ, પ્રેમ અને સમૃદ્ધિ ટકી રહે છે। તો મિત્રો, આ ધનતેરસે સોનું ચાંદી નહીં, પરંતુ શ્રદ્ધાનો દીપક પ્રગટાવો, અને જુઓ માં લક્ષ્મી કેવી રીતે તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરે છે। જય માં લક્ષ્મી। જય શ્રી ધન્વંતરી। શ્રી શિવાય નમસ્તુભ્યમ।